આ વખતે થશે વૈદિક હોળી। હોલિકા દહન માટે લાકડા નહીં પરંતુ ગાયના છાણનો ઉપયોગ કરાશે। દર વર્ષે હોલિકા દહનની ઉજવણી ધામધૂમથી લોકો કરતા હોય છે, પરંતુ આ વખતે પર્યાવરણલક્ષી અને વૈદિક હોળીની ઉજવણી મોટા પાયે કરવામાં આવશે। જય ગૌ માતા। ત્યાં અમે ગાયના ગોબરથી સ્ટીક બનાવેલી છે। પર્યાવરણ માટે બહુ સારું છે અને એનાથી વૃક્ષ બી બચશે અને પર્યાવરણમાં બી બહુ સારું થશે કે એક હોળી કરશો તો હું માનું છું કે એક ઝાડ બચાવશો તમે। એટલે મારું કહેવાનું એમ છે, હરેક સુરતીઓને મારી વિનંતી છે કે તમે કદાચ ઝાડ રોપો નહીં તો કાંઈ નહીં, પણ એને માટે તમે આ એક સંકલ્પ કરો કે અમે વૈદિક હોળી જ કરશું। આ વર્ષે સુરતમાં મોટા પ્રમાણમાં ગૌકાષ્ટ ગાયના છાણનો સંગ્રહ કરી અદ્યતન મશીનથી વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે। હોલિકા દહન પર લોકો લાકડાનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે મોટી સંખ્યામાં વૃક્ષ નિકંદન પણ કરવામાં આવતું હોય છે, પરંતુ આ વૈદિક હોળીમાં લાકડાની જગ્યાએ ગૌકાષ્ટનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવે છે અને આ ગૌકાષ્ટ પર્યાવરણ માટે પણ ખૂબ જ લાભકારી છે।